હેલો ભક્તજનો, જય શ્રી રામ. આજે આપણે અયોધ્યામાં રામ જન્મ કેવી રીતે ઉજવાય છે એની વાત કરીશું. એ પહેલાં પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી રામચંદ્ર ભગવાનની જય, સીતા માતાની જય. આપદામ પહર્તારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. ભક્તો, આપણે રામ જન્મ ઉજવીએ છીએ એની વાત આપણે કાલે કરી. રામનું મહત્વ અને આપણે ઉત્સાહથી ઉજવીએ, આપણા ભગવાન છે, બરાબર છે. પરંતુ અયોધ્યામાં તમે જુઓ, જે અત્યારે નવું મંદિર નિર્માણ થઈ ગયું છે એ પછી એ ધામધૂમથી ઉજવે છે, એ તો વાત બરાબર છે કે આખું મંદિર ફૂલોથી અને રોશનીથી શણગારવામાં આવે છે. અને ત્યાં પણ પ્રસાદમાં પંજરી, પંચામૃત, મેવા, મીઠાઈ, ફળો બધું ધરાવવામાં આવે છે. અને બરાબર 12 વાગે ભય પ્રગટ કૃપાલા આરતી સાથે મહાઆરતી થાય છે. અને બીજી એક અગત્યની વાત એ છે કે અયોધ્યાની અંદર એમ કહેવાય કે વિજ્ઞાન અને અધ્યાત્મનું સંગમ છે. બરોબર 12 વાગે રામનો જન્મનો સમય હોય ત્યારે સૂર્યના કિરણો સીધા ભગવાન શ્રી રામના મસ્તક ઉપર પડે છે. એવું કંઈ ગોઠવણ કરી છે, એટલે જે વિજ્ઞાન પણ કહેવાય. તો આપણે પણ એટલે એવું કહેવાય કે સૂર્ય તિલક થાય છે ભગવાનને. ભગવાન શ્રીરામ કહેવાય સૂર્યવંશી છે, સૂર્ય એના પિતા કહેવાય. તો એના પિતા ભગવાન શ્રી રામને એના જન્મ દિવસે તિલક કરે છે, એટલે સૂર્ય તિલક થાય છે. આ અદ્ભુત નજારો હોય છે જોવા માટે. અને આ જોવા માટે, આ દર્શન માટે લાખોમાં માણસો રામ જન્મના ઉત્સવમાં પહોંચે છે અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. બાકી અયોધ્યાની ગલીએ ગલીએ, શેરીએ શેરીએમાં આખો દિવસ રામનવમીને દિવસે ભજન, કીર્તન, રામચરિત માનસના પાઠ, બધા રામાયણના પાઠ, શ્લોકો, ગાન, આ બધું ગલીએ ગલીએ થાય છે. પ્રભાત ફેરી કરવામાં આવે છે. લોકો ફરતા ફરતા શોભાયાત્રા સાથે આ બધું કરે છે અને આખો દિવસ આ વસ્તુ કરે છે. આખો દિવસ એ લોકો ઉપવાસ કરે છે, ભગવાનનું કીર્તન ભજન કરે છે અને આવી રીતે જન્મ ઉજવે છે. એટલે આપણે પણ ભગવાનનો જન્મ દિવસ ઉજવીએ, પરંતુ ખાલી આવી રીતે ધામધૂમ કરી નાખીએ સારી વસ્તુ છે, કરવી જ જોઈએ. પણ એનાથી હું એવું માનું છું વ્યક્તિગત કે એનાથી ખાલી રામ જન્મ દિવસ ઉજવાય છે એવું નથી થતું. તો આપણે આપણા માટે રામ જન્મ ઉજવવા માટે આપણે રામના કંઈક 1-2 ગુણ લેવાનો તો પ્રયત્ન કરીએ. આપણે એવું ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમારા 1-2 ગુણો અમારી અંદર આવે ને તોય અમે ધન્ય છીએ. ભગવાન ન્યાયપ્રિય છે, તો આપણે પણ બને ત્યાં સુધી કોઈને આપણા હાથે અન્યાય ન થવા દઈએ. ભગવાન સત્યના પાલક છે, આપણે પણ સત્યનો સાથ આપીએ, સત્ય બોલીએ. ભગવાન પ્રજા પાલક છે, પ્રજાના હિતમાં વિચારે છે. અને આપણે પ્રાર્થના કરીએ કે આપણા પણ હોદ્દેદારો જે છે બધા પ્રજા વિશે વિચારીને દરેક પગલાઓ લે અને સત્યનો માર્ગ અપનાવે. આપણે બધા ભગવાન શ્રી રામને પાસેથી એટલું શીખીએ. રામ ભગવાન માતા પિતાની આજ્ઞાથી અયોધ્યા જતા રહ્યા હતા. માતૃપિતૃ આજ્ઞા એના માટે શિરોધાર્ય હતી. તો આપણે કમસે કમ માતા પિતાને સાચવીએ. જેણે આપણા ઉપર આપણને જન્મ આપ્યો છે, આપણને પૃથ્વી પર લાવ્યા છે, માતા પિતાને એના ઘડપણમાં કોઈ જાકારો ન મળે, વૃદ્ધાશ્રમો ઓછા થઈ જાય. આવું બધું કરીશું ને તો આપણે પણ સાચા અર્થમાં રામ જન્મ ઉજવી શકીશું, અથવા ત્યારે સાચા અર્થમાં રામ જન્મ ઉજવાયો તેવું કહેવાય. એટલે વડીલોને, માતા પિતાને માન આપીએ, આદર આપીએ, પ્રણામ કરીએ, એની આજ્ઞાનું પાલન કરીએ. આવા ગુણો આપણી અંદર આવે એવી પ્રાર્થના સાથે આપણે
આજ રામ જન્મ દિવસ ઉજવીશું. રામનવમીનો ઉપવાસ કર્યા પછી આટલી પ્રાર્થના કરીશું કે આપણે આપણા માટે દુનિયા તો આપણે એમ કહીએ કે આમ હોય તો સારું, આમ હોય તો સારું, પરંતુ આપણે જે કંઈ કરી શકીએ આપણી જાત માટે કરી શકીએ. એટલે આપણે આપણા માટે શું કરવું એ નક્કી કરીને આપણે આપણા પૂરતું એક પૂરતું તો કરીએ કાંઈ. જો આપણી અંદર એકમાં આ ગુણ આવશે તો પછી આ સારી વસ્તુનો પણ ચેપ લાગશે, બીજામાં પણ તે આવશે. એટલે એ ચોક્કસ કરીએ અને એ તો સાચા અર્થમાં રામનવમી ઉજવાઈ કહેવાશે. ચાલો આપણે પણ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી લઈએ અને ભગવાન શ્રી રામની જન્મનો પ્રાર્થના સ્તુતિ ગાઈ લઈએ. ભય પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહ કર ધોઈ જોરી હસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા. હે ભગવાન શ્રી રામ, અમારી પ્રાર્થના સ્વીકાર કરો. આપણે આજની વાત પૂર્ણ કરશું. કાલ નવી વાત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.